હતો અને પ્રોબ્લેમ થઈ ગઈ છે તમને બતાવું. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. આજકાલ મેં ફરીથી ગાઈસ ખેતરમાં સ્ટાર્ટ કર્યો અને કીધું કે હું એરંડા વેણી રહ્યો છું ખેતરમાં. દેખશો ત્યાં મારું ટેબ આવડો મોટો આ છે અમારા એરંડા ગાઈસ. અત્યારે તમને એકલો વેણો છું કારણ કે પતે ગામ જાય એટલે હું એકલો હતો એટલે જાણતો હતો. આ ભાગના ગેસ વેણી લીધા છે પતે. આ સાઈડ ભાગે છે. આ દેખશો ઉપર માળ્યું છે વળજી આવડો મોટો સ્ટેપ કર્યો છે વેણી જલ્દી વેણવાના છે કારણ કે ઘરનું કામ ઘર બનાવવાનું અમારું કામ ચાલુ છે. હજી મુહૂર્ત હવે આવ્યું છે ગાઈસ, કરવાનું બાકી છે એટલે જલ્દી ખેતીનું પતાવીને ઘરનું કામ કરવાનું છે, લેવાનું છે. મુસ્લિમને જલ્દી એરંડા વેણવાનું છું તો અને પ્રોબ્લેમ થઈ ગઈ છે તમને બતાવું. હાથે ગઈશ હાથે પતે ખબર નહીં શું કાઢ્યું હે. આવો સાંકળા થઈ છે ગઈશ એ એરંડામાં સાંકળા આખા હાથ ઉપર થઈ ગયા છે. હવે કશ ઘરે જવું પડશે કારણ કે નાવું પડશે તો બી તારણ મળશે ભાઈ. ખાજ આવેલી છે ગાઈસ, આ હાથે થયા છે આઈકન. તો ગાઈસ ફાઇનલ હું એરંડા વેણીને આવી ગયો છું વાંચવા માટે. હવે ગાઈસ 4 કલાક માટે વાંચવાનું છે. આપણે SSGનું મારી ચોપડી ગઈશ. આ છે આપણું ગાઈસ ટેબલ. ટેબલ ને પણ ખાટલો છે ગાઈસ એટલે ટેબલ તો નહીં મારી પાસે. સામાન્ય હિન્દીનું ગાઈસ પહેલું મેં આજે વાંચું રહું ગાઈસ. આના 25 જેવા ચેપ્ટર હે, મેં 16 જેવા વાંચી લ્યા, બાકી રહ્યા છે એ વાંચવાના છે. તો ગાઈસ હું વાંચવાનું સ્ટાર્ટ કરતો હું. ખેતરમાં તો ગાઈસ આવી એરંડા વેણી વાંચીને 4 કલાક માટે પાછું રહીશ એરંડા તબ તક વાંચવાનું સ્ટાર્ટ કરતા હું. આપણે 4 કલાક વાંચી લીધું છે ગાઈસ. હવે 4 પોઈન્ટ વાંચી લીધા છે. 4 કલાક મેં રાખું ગાઈસ. હવે રિવિઝન પછી કરીશું. હવે ગાઈસ આજકાલ ગાઈસ આ છે હજી વાંચવાનું ખેતીનું કામ કરવાનું બસ લેશન વર્ક બનાવી શકે સપોર્ટ કર્યો અને ગાઈસ આજકાલ મેં એન્ડ કરતા હું એડિટિંગ કરું ગાઈસ. अगर ब्लॉग पसंद आया तो लाइक शेयर सब्सक्राइब कर दो. थैंक्स फॉर वॉचिंग. बाय बाय.